વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હવે યુટ્યુબ પર એક ઉમેશભાઈ કરીને છે. ઉમેશભાઈ તમને એવું પૂછે છે કે કાકા, આપણા દેશમાં રિલેટિવ્સ, સગાવાલા, એ શું કે આપણી મેથી મારવા માટે જ જન્મ્યા છે? ખરો સવાલ પૂછેલા. પણ કાકા સાચી વાત છે. હા, કોઈ દિવસ આપણને એપ્રિશિએટ ના કરે, એમને કોઈ વાતનો સંતોષ ના હોય. એ બધું ચાલેલા. હવે આપણું કલ્ચર જ એવું છે. એપ્રિશિએટ કરવાની સ્ટાઇલ અલગ હોય. બીજા દેશોમાં કેવું હોય, કોઈ છોકરો સેલ્સ, માર્કેટિંગ, બિઝનેસમાં આમ કંઈક સારું કામ કરે ને તો કેવું કે ઓહો કે હી ઇઝ વેરી ટેલેન્ટેડ કે. હા, આપણા વડા આ જ વસ્તુને કઈ રીતે કે ખબર? અરે બધાને વેચી ખાય એવો છે. હવે આમાં તો આ કઈ રીતે આપણે લેવાનું આને ખબર જ ના પડે. અને તું ગમે તેટલો મોટો થઈ જાય, સમજદાર થઈ જાય, પણ જો તું સગાવાલાના હાથમાં ઝડપાઈ ગયો ને તો એ તને કંઈક ને કંઈક તો સમજાઈને જ છોડે. બાકી આ રિલેટિવ્સ ને તું દવાખાનામાં જોજે, પેશન્ટ ને મળવા આવવા વાળા 10 જ મિનિટ સિરિયસ રહે. હા, પછી તો એને ચા પાણી, નાસ્તો ને આડી અવડી વાતો ચડી જાય બધા. આ તો કેવું એક હૂંફ મળે જીવનમાં રિલેટિવ્સ હોય એટલે. બાકી રિલેટિવ્સ ને ચૂઝ કરવાની ચોઈસ નથી, સમજો? ભોગવો. Only on Radio